ગુડ મોર્નિંગ. કેમ? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. અત્યારે સવારના 6:30 વાગ્યા છે અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળામાં મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ હોય છે તો સવારે વહેલું ઉઠવાનું મન જ નહીં થતું. એવું થાય છે કે બસ ગોદડું ઓઢીને સૂઈ જઈએ. કહેવાય છે કે શિયાળાની ઋતુને એક હેલ્ધી ઋતુ પણ કહેવાય છે, કારણ કે શિયાળામાં બહુ જ સરસ લીલા શાકભાજી, તાજા ફ્રૂટ્સ ને બધું બહુ સરસ મળતું હોય છે. જે મળે એ ખાઈ લેવાનું હોય છે. લાઈક ઘરે બધા મેથી પાક, ગુંદર પાક અને સૂંઠના લાડવા બનાવે છે અને એ બધું બનાવીને ખાય છે. તો કહેવાય છે કે એ બધું ખાધેલું એ આખું વરસ ચાલે છે અને આપણું શરીર સારું રહે છે. અને શિયાળામાં ઠંડીના કારણે ભૂખ પણ એટલી જ લાગતી હોય છે. બસ એવું જ મન થાય કે ખાવ અને બધું ખાવાનું પચી પણ જાય છે. તો મેં એક હેલ્ધી જ્યુસની શરૂઆત કરી છે, જે રોજ સવારે અમે પીએ છીએ. ગાજર, બીટ, આમળા અને હળદરનું આ જ્યુસ પીવાથી બહુ જ બધા બેનિફિટ્સ છે. ગાજરમાં વિટામિન એ હોય છે અને બ્લડ પ્રેશર આપણું મેન્ટેન કરે છે. જ્યારે બીટમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ ને આયર્ન હોય છે અને તમે ડેલી ડાયટમાં બીટને ખાઈ શકો છો. જ્યારે આમળામાંથી વિટામિન સી મળે છે અને વિટામિન સીના બેનિફિટ્સ તો બહુ જ બધા છે. કેન્સર, ડાયાબિટીસ અને ઇમ્યુનિટી સિસ્ટમને તમારી સ્ટ્રોંગ બનાવે છે. અને હળદર તો આપણી સ્કિન માટે બહુ જ ઘણા બધા બેનિફિટ્સ છે અને શરીરમાં વધારે પડતી ચરબી એ થવા પણ નથી દેતું. તો ચલો બનાવીએ આ બધાનું હેલ્ધી જ્યુસ. આવી રીતે મેં કાપી લીધા છે ગાજર, બીટ, હળદર અને આમળા. હવે હું એને મિક્સરમાં મિક્સ કરી લઈશ. પછી એની અંદર થોડુંક પાણી નાખીને મિક્સરમાં મિક્સ કર્યા પછી આ રીતનો જ્યુસ બની જશે. એકદમ જાડું હોય છે. હવે એને છે ને ગળણીથી હું ગાળી લઈશ. આ ગ્લાસ જ્યુસ પીવા માટે તૈયાર છે. એકદમ હેલ્ધી જ્યુસ. હવે આની ઉપર તમે છે ને છેલ્લે લીંબુ પણ નાખી શકો છો. લીંબુના 2-3 ટીપા ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખવાનું. બાકી આમ તો એનો ટેસ્ટ સારો લાગે છે. આ જ્યુસ છે ને સવારમાં વહેલું ઉઠીને ખાલી પેટે પીવાનું હોય છે. તો પહેલાં અમે આ જ્યુસ પી લઈએ છીએ ફ્રેશ થઈને. પછી એના અડધો કલાક પછી અમે મસ્ત ગરમ ગરમ આદુવાળી ચા પીએ છીએ. હવે જ્યુસ પીધા પછી અડધો કલાક થઈ ગયો છે. હવે હું બહુ જ સરસ ગરમ ગરમ ચા પીશ આદુવાળી. આદુવાળી ચા પીવાથી શિયાળામાં ઠંડીના કારણે શરદી અને કફથી આપણને રાહત મળે છે.
બહુ જલ્દી નથી થતું. એ આદુના બેનિફિટ્સ છે. તો આદુ તો એમ ખવાતું નથી, એટલે ચામાં હું વધારે પડતું નાખીને મસ્ત ચા પીઉં છું. શેતાન હવે ઉઠી ગયો છે મમ્મી મમ્મી કરીને. ગુડ મોર્નિંગ. કેમ રૂમમાં જવું છે? પપ્પા જાય છે, આપણે પપ્પાને બાય કહી દઈએ. ચાલ ગાડી તો થઈ છે. હા શર્ટ કેવો લાગે છે? ગંદો તો કયો પહેરું? કોઈ ગંદો ગંદો. ગંદો પહેરું? હા હા પહેરી. ગંદો શર્ટ પહેરે એટલે કોઈ પપ્પાને જુએ ના, હે ને? કેવું હોય? ના તો કેવું? કટ કટ. ત્રીજને હું સ્કૂલે મૂકીને આવી, અને આજે સવારે થોડીક જીદ કરી હતી એણે કે આજે રજા છે, મારે સ્કૂલે નથી જવું. તો પણ એ માની ગયો અને સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો. અત્યારે સવારમાં ઠંડી લાગે છે, પછી બપોરે થોડો તાપ હોય છે, એટલે એટલી બધી ઠંડી નથી લાગતી, પણ સાંજે અને સવારમાં બહુ જ ઠંડી લાગે છે, અને પવન સવારમાં બહુ જ હોય છે. તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ કમેન્ટ જરૂર કરી દેજો, એન્ડ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.